પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેહ વ્યાપારી અનૈતિક પ્રવૃત્તિ શોધી કાઢતી પાલ પોલીસ ટીમ સુરતના પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એ. ભટ્ટ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અને પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. પરમારનાઓની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જયંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ બિપિનભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મુજબ મોબાઈલ નંબર 7600529143 ધારક દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરતો હોય અને લલનાઓ મોકલતો હોય જેવી બાતમીના આધારે ખરાઈ કરી અગર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સારું એક ડમી ગ્રાહક તૈયાર કરી તેના મોબાઈલ નંબર પરથી બાતમીવાળા દલાલના મોબાઈલ નંબર 7600529143 પર વોટ્સએપ મેસેજમાં વાતચીત કરી પાલ વિસ્તારમાં આવેલ મીના બજાર કોમ્પ્લેક્સમાં ગોલ્ડન સિટી હોટલમાં એક લલનાને દેહ વ્યાપારની પ્રવૃત્તિ સારું મોકલનાર હોય જેણે લલનાના ફોટા મોકલી જગ્યાનું લોકેશન તથા ₹7,000 ભાવતાલ નક્કી કરી લલનાને અન્ય એક કિસ્સા મુકેશ બાબુરામ પવાર નાઓની સાથે મોકલી ડમી ગ્રાહકને જણાવ્યા મુજબની હોટલ પર મોકલી આપેલ છે અંગે રેડ સફળ જતાં કાયદેસરની કાર્યવાહી કરી એક લલનાને દેહ વ્યાપારની પ્રવૃત્તિથી મુક્ત કરાવેલ છે અને તપાસ દરમિયાન મુકેશ બાબુરામ પવાર નાઓ મળી આવતા તેઓને સદર ગુનાના કામે અટક કરી આરોપી દલાલ રોહિત શર્માને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે।